ભ્રષ્ટાચાર, બેરોજગારી, પરિવારવાદ વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે જ્યારે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાયો ત્યારે આક્રોશનો પ્રચંડ દાવાનળ ફાટી નીકળ્યો। પ્રદર્શનના પ્રથમ દિવસે સોશિયલ મીડિયા મુદ્દો બન્યું, પરંતુ તેના પરનો પ્રતિબંધ હટ્યા બાદ બીજા દિવસે સંપૂર્ણ ધ્યાન કેપી શર્મા ઓલીની સરકારને હટાવવા પર કેન્દ્રિત થઈ ગયું। અહેવાલો તો ત્યાં સુધીના આવવા લાગ્યા કે નેપાળના આર્મી ચીફ દ્વારા પણ ઓલીના રાજીનામાની માંગણી થઈ હતી। ડામાડોળ પરિસ્થિતિના કારણે કેપી ઓલીએ રાજીનામું ધરી દીધું। એવું કહેવાય છે કે સેંકડોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતા, જે બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। પીએમ ઓલીએ પોતાનો રાજીનામાનો પત્ર રાષ્ટ્રપતિને સોંપ્યો છે। દેશમાં સતત ચાલી રહેલી હિંસા અને બળવાના કારણે તેમણે પોતાનું પદ છોડવું પડ્યું છે। તેમના 4 કેબિનેટ મંત્રીઓએ પહેલેથી જ રાજીનામું આપી દીધું હતું। સૂત્રો અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે રાજીનામું આપ્યા બાદ ઓલી હવે નેપાળ છોડવાની ફિરાકમાં છે। તેઓ દુબઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે। દાવા પ્રમાણે સોમવારે સવારે 19 પ્રદર્શનકારીઓના મોતથી ગુસ્સે થયેલી ભીડે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના પ્રાઇવેટ નિવાસસ્થાનોને સળગાવી દીધા હતા અને મંત્રીઓને તેમના ઘરમાં જ બંધક બનાવી દીધા હતા, જે બાદ તેમને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા હતા। પાડોશી દેશ નેપાળમાં શરૂ થયેલી બળવાની ચિનગારી હવે આખા નેપાળમાં ફેલાઈ રહી છે। પરિસ્થિતિ એવી છે કે નેપાળના અનેક વિસ્તારોમાં નવી પેઢીના યુવાનો હાથમાં પથ્થરો અને લાકડી ડંડા લઈને ફરી રહ્યા છે। તેમને નિયંત્રણમાં લેવામાં પોલીસના પરસેવા છૂટી ગયા છે। તેમણે સંસદ ભવનમાં ઘૂસીને તેમાં આગ લગાવી દીધી અને ઉચ્ચ બંધારણીય હોદ્દાઓ પર બેઠેલા હાઈ પ્રોફાઇલ લોકોના ઘરોમાં તોડફોડ કરી। ભ્રષ્ટાચાર, બેરોજગારી, પરિવારવાદ વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે જ્યારે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાયો ત્યારે આક્રોશનો પ્રચંડ દાવાનળ ફાટી નીકળ્યો। પ્રદર્શનના પ્રથમ દિવસે સોશિયલ મીડિયા મુદ્દો બન્યું, પરંતુ તેના પરનો પ્રતિબંધ હટ્યા બાદ બીજા દિવસે સંપૂર્ણ ધ્યાન કેપી શર્મા ઓલીની સરકારને હટાવવા પર કેન્દ્રિત થઈ ગયું। અહેવાલો તો ત્યાં સુધીના આવવા લાગ્યા કે નેપાળના આર્મી ચીફ દ્વારા પણ ઓલીના રાજીનામાની માંગણી થઈ હતી। ડામાડોળ પરિસ્થિતિના કારણે કેપી ઓલીએ રાજીનામું ધરી દીધું। એવું કહેવાય છે કે સેંકડોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતા, જે બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। પીએમ ઓલીએ પોતાનો રાજીનામાનો પત્ર રાષ્ટ્રપતિને સોંપ્યો છે। દેશમાં સતત ચાલી રહેલી હિંસા અને બળવાના કારણે તેમણે પોતાનું પદ છોડવું પડ્યું છે। તેમના 4 કેબિનેટ મંત્રીઓએ પહેલેથી જ રાજીનામું આપી દીધું હતું। સૂત્રો અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે રાજીનામું આપ્યા બાદ ઓલી હવે નેપાળ છોડવાની ફિરાકમાં છે। તેઓ દુબઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે। દાવા પ્રમાણે સોમવારે સવારે 19 પ્રદર્શનકારીઓના મોતથી ગુસ્સે થયેલી ભીડે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના પ્રાઇવેટ નિવાસસ્થાનોને સળગાવી દીધા હતા અને મંત્રીઓને તેમના ઘરમાં જ બંધક બનાવી દીધા હતા, જે બાદ તેમને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા હતા। પાડોશી દેશ નેપાળમાં શરૂ થયેલી બળવાની ચિનગારી હવે આખા નેપાળમાં ફેલાઈ રહી છે। પરિસ્થિતિ એવી છે કે નેપાળના અનેક વિસ્તારોમાં નવી પેઢીના યુવાનો હાથમાં પથ્થરો અને લાકડી ડંડા લઈને ફરી રહ્યા છે। તેમને નિયંત્રણમાં લેવામાં પોલીસના પરસેવા છૂટી ગયા છે। તેમણે સંસદ ભવનમાં ઘૂસીને તેમાં આગ લગાવી દીધી અને ઉચ્ચ બંધારણીય હોદ્દાઓ પર બેઠેલા હાઈ પ્રોફાઇલ લોકોના ઘરોમાં તોડફોડ કરી।